બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુધેશ્વર માતની લવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. જીવનની અંદર આનંદના ઘણા પ્રસંગો હોય છે, ઘણા લહાવા પણ હોય છે. પ્રસંગોમાં આપણી ઘેરે વ્યવહારિક પ્રસંગો હોય છે, ચાંદલા સોંદડીઓ શ્રીમંતો કે લગ્નના પ્રસંગો કે કોઈ એવા નાના મોટા ઉત્સવો હોય છે. આ પ્રસંગો થોડે ઘણે અંશે શરીર સુખ અને મનને સુખ આપવાવાળા છે. અને સૌથી ઊંચો પ્રસંગ આપણા જીવનમાં હોય તો ખરેખર સત્સંગનો લાવો. આને ભાગવતની અંદર સૌથી ઊંચો યોગ, આપણા જીવનની ધન્ય સુંદર સારામાં સારી પળ કીધી છે. કારણ કે આ એક પળ જો બરોબર સધાઈ જાય, એમાં આપણું જેમ છે એમ મન બાની જાય અને એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે થોડે ઘણે અંશે પણ આપણા જીવનનું વર્તમાન થાય તો ભવસાગર તરી જવાય છે. મોટામાં મોટી મનુષ્યની કસોટી એક તો આપણું મૃત્યુ છે. ત્યારે માણસ જો કમાઈ ન કરી હોય તો રઘવાયો બની જાય છે. એક એક ઇન્દ્રિયો ઉપર એક એક દેવતા હોય છે. આ દેવતા પોતાના સ્થાન ખાલી કરે છે છેલ્લે, ત્યારે આપણી દેહરૂપી નગરીમાં કોલાહલ દોડધામ મચી જાય છે. અને એ વખતે જીવડાને એમ થાય કે હવે જો નબળું જીવન જીવાય તો હવે મારું શું થશે, ક્યાં જઈશ, જમ આવશે, મને શું કરશે, મારી કઈ સ્થિતિ થાય. આ એક ભયંકર બીક લાગે છે. આખી જિંદગીમાં જેવું જીવન જીવા મૃત્યુ એ જીવનની કસોટી છે. જેમ વિદ્યાર્થી આખું વર્ષ ભણે, પછી પરીક્ષા આવે, એ જે ભણતર ભણ્યા એની કસોટી એટલે પરીક્ષા કહેવાય છે. સારી રીતે ધ્યાન આપીને ભણતર ભણ્યા હોય તો વિદ્યાર્થી આનંદથી ટેસ્ટથી સવાલોનો જવાબ આપી શકે છે. ભણતર કાચું હોય કે નબળું હોય, અથવા તો ભણવા જવામાં દાંડાઈ કરી હોય, એટલે બરોબર હાજરી ન આપી હોય, અને શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે પોતાનું ધ્યાન ક્યાંય હોય. આવી રીતે જીવન જીવવા હોય તો કસોટી ટાઈમે એટલે પરીક્ષા ટાઈમે જે સવાલોનો જવાબ ઊભા થાય એ વિદ્યાર્થી બરોબર આપી શકતો નથી અને નાપાસ થાય છે. તો એવી રીતે આપણી જિંદગીનું પણ એ સ્થિતિ છે. જિંદગીમાં કેવી રીતનું આપણે જીવન જીવવા. આપણે મનુષ્ય અવતાર મળ્યો તો મનુષ્યને શોભે એવું ફરજ બજાવીને જીવન જીવવા કે નહીં, કે ફરજનો ઉલાળ્યો કર્યો. તો ફરજ કઈ છે કે મનુષ્ય તરીકે જન્મ ધારણ કરીને તનતોડ મહેનત કરીને માતા પિતાની સેવા કરી હોય, પોતાના ભાગમાં જે જીવ જીવાયો અને યોગ્ય રીતે નિભાવ્યું હોય, અને પોતાની કમાણીમાંથી પરોપકારના ધાર્મિક કાર્યો કર્યા હોય. આ એક પહેલી સામાન્ય ફરજ છે, જોકે ઊંચી ઘણી છે, આપણે ટૂંકમાં કીધી. એનાથી આગળ સદગુરુ મળ્યા.
નામનો ભેદ આપ્યો, ત્યાર પછી ખરેખરી ફરજ આપણી ચાલુ થાય છે. જે મળ્યા છે એને માણો, તન મન ધન લગાવીને સેવા કરો. આ સેવા જેને આપણે દેવી દેવતા કે મહાપુરુષો કહી, છેલ્લે અવતારી પુરુષો કહી, રામ કૃષ્ણ જેવા, એ પણ ગુરુ મહારાજ ત્યાં 12 વર્ષ લઈને તન મન ધન લગાવીને સેવા કરી. અને જે નામ મળ્યું એ નામ સિવાય આપણી વૃત્તિ ક્યાંય પણ ન જાય. દેવી દેવતા, કર્મકાંડ, નવધા ભક્તિ દેહ ભાવમાં ન જાય, એ આપણી ફરજ રૂપે વર્તમાનમાં આવે છે. અને પોતાને જે સદગુરુ મળ્યા હોય એ સિવાય વૃત્તિ, વિચાર, જીવનની રહેણી કેણી એ પણ ક્યાંય ન જાય. સદગુરુ સિવાય કોઈ ઉદ્ધાર કરી શકતો નથી. સંતો મહાપુરુષો અનેક છે, એની પાસે સાક્ષી લેવાની છે, પણ ઉદ્ધાર તો સદગુરુ સિવાય થતો નથી. આપણે કામ કરવું હોય તો આપણી ફાઇલ બને, ગમે એ સરકારી કામમાં ફાઇલ 2-4 ટેબલે જાય, છેલ્લી સહી ઓફિસની અંદર મોટો માણસ હોય એની સહી થાય ત્યારે આપણું કામ પરિપૂર્ણ થાય છે. એમ મોક્ષ પદની પ્રાપ્તિ અર્થે મનુષ્ય અવતાર મળ્યો. આપણી ફાઇલ કર્મમાં અને બીજા એવા ઘણા વિષયોમાં પસાર થાય, આપણી જીવનની રહેણી કેણીને ફાઇલ, પણ છેલ્લે જો સદગુરુની સહી થાય તો જ મોક્ષ પદ મળે છે. આટલું યાદ રાખવું. એને માટે આ બધી સ્થિતિ મજબૂત કરવા માટે સત્સંગની કાયમ આપણા જીવડાને જરૂરિયાત છે. કારણ કે મન છે એને આ જગતનો કાટ રંગ લાગતા વાર નથી લાગતી. અને કાટ લાગે તો એ મનને સત્સંગની શરણે સડાવવું પડે છે. સત્સંગની શરણે મન સડે તો કાટ ઉખડી જાય છે. બાકી તમે સત્સંગ સિવાય જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, કાટ નહીં ઉખડે. એટલે આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે સત્સંગ મહાન છે, સર્વોપરી છે. અને બીજી રીતે કહીએ તો પૃથ્વીલોક એટલે આપણે જીવન જીવી રહ્યા છીએ આ લોક. આની અંદરનું અમૃત હોય તો પહેલું સત્સંગ છે. ઋષિવરંદ એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્ર, બે વચ્ચે હોડ જામી એટલે સંવાદ થયો. વશિષ્ઠ કહે સત્સંગ વધી જાય, અને વિશ્વામિત્ર કહે તપ વધી જાય. વિશ્વામિત્ર પાસે તપ હતું. તપ આપણે કીધું જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ તપ હતું. આની પાસે લવ, સત્સંગ. એક તો લવ એટલે થોડોક પ્રેમથી કરેલો, ભાવથી કરેલો સત્સંગ, એનું બળ હતું. એમાં છેલ્લે બે ભેગા થયા. ન્યાય કરાવવા માટે એ વખતના જે દેવી દેવતાઓ એની પાસે ગયા. આ બેયને જોવે ને પછી વાત કરે કે વિશ્વામિત્ર કે મારું તપ છે, આનો સત્સંગ છે, બેમાંથી કયું વધે? બ્રહ્મા જેવા વિચાર કરવા માંડી ગયા કે ન્યાય તોડીશ, પણ એકાદને ખોટું લક્ષણ શ્રાપ દે તો મારું આવી બનશે. એને ના પાડી. વિષ્ણુ પાસે ગયા, ના પાડી. મહેશ પાસે ગયા, ના પાડી. ઇન્દ્ર, એ વખતના દેવી દેવતાઓ બધે ગયા. આ પેલા બેને જોવે એટલે જ ના પાડી દે. છેલ્લે એમ કહેવાય કે શેષની પાસે ગયા. શેષ એટલે આ પૃથ્વીને તોડી રાખનાર એક અલૌકિક શક્તિ. શેષ એટલે નાગ, એરું નહીં. હાવ ટૂંકમાં તમને કહું તો આપણા 3 ગુણ, 4 અંતઃકરણ, 5 તત્વ, ખટ શક્ર, સપ્ત ભૂમિકા, અષ્ટ કમળદળ, 9 ઇન્દ્રિયો, આખા દેહનો સરવાળો કરો બધાય તત્વોનો 84 તત્વ થાય.
પછી એને પાછા બાદબાકી કરો. જે સરવાળો કર્યો એને પાછા બાદ કરતા જાઓ તો છેલ્લે કાંઈ ન વધવું જોઈએ. છતાંય વધે છે. શું વધે છે? મીંડા, શૂન્ય. એને આપણે શું કે શેષ વધી, તો આખા દેહનો સરવાળો કરો અને એને બધાને પાછા બાદબાકી કરી નાખો. છેલ્લે શેષ. શેષ એટલે દેહથી પર. છતાંય દેહનો આધાર સ્તંભ થાંભલો એ આપણું સ્વરૂપ. એની ઉપર આ પૃથ્વી રૂપી દેહ આપણો ટકેલો છે. એની પાસે ગયા, એને કીધું કે અમારો ન્યાય તોડો. તપ વધે કે સત્સંગ વધે? શેષ કે જો ભાઈ, હું ન્યાય તોડું પણ અત્યારે મારી માથે પૃથ્વીનું વજન છે અને એમ હું ન્યાય ન તોડી શકું. તમે બે એક તપનું ફળ મૂકો, તપનું પુણ્ય મૂકો. એક સત્સંગનું પુણ્ય મૂકો, તપ ફળ મૂકો, પછી હું ન્યાય તોડું કે. તો પહેલા વિશ્વામિત્રને વશિષ્ઠે કીધું, આપ શ્રી તપનું ફળ મૂકો. એણે હજારો વર્ષની તપશ્ચર્યા હતી. ફળ મૂક્યું, પૃથ્વી શેષ માથે ઊંચી ન થઈ. ત્યાર પછી વશિષ્ઠને કીધું, તમે ફળ મૂકો. વશિષ્ઠે લવ એટલે થોડીક વારનું સત્સંગનું ફળ મૂક્યું તો પૃથ્વી ઊંચી થઈ ગઈ શેષ માથેથી. ઓટોમેટિક ન્યાય થઈ ગયો કે જેનાથી પૃથ્વી ઊંચી થઈ. પૃથ્વી એટલે આ ધરતી નહીં, આપણો દેહ ભાવ મટી ગયો, ઊંચો થઈ ગયો. તો એ ખરેખર નક્કી થઈ ગયું કે સત્સંગ વધે. પણ પહેલી દ્રષ્ટિએ ખાલી વાતો સાંભળવી એ સત્સંગ નહીં. જેને સત્ય એવા આત્મામાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો, સદગુરુમાં દ્રઢ વિશ્વાસ, પ્રેમ, શ્રદ્ધા, લાગણીનો દોર બંધાઈ ગયો, એવા મહાપુરુષોની પાસેથી આપણે સત્યની વાત સાંભળી. એની પાસે શા માટે? કે એણે પ્રગટ અનુભવ કર્યો છે. સામે જેવડી સભા હોય, બધા એની જે રીતની માંગ હોય એ માંગને એ સત્સંગ દ્વારા પૂરી કરે છે. એટલે એની વાત સાંભળો, આ એક સત્સંગ છે. બીજી રીતે સદગુરુ મળ્યા હોય, એને તમે તન મન ધન લગાવીને પ્રેમથી સેવા કરો, એની એ સત્સંગ છે. ગુરુ મહારાજના પ્રેમથી ગુણાનુવાદો ગાવે, એના જીવન ચરિત્રનો, કે એનું જીવન રેણી કેણી ખરેખર સત્ય ધર્મને શોભે એવી છે અને સત્યમાં અડગ નિષ્ઠા બાંધેલી છે. ગુણાનુવાદો ઘણાય છે, એ ગાઓ, એ પણ એક સત્સંગ છે. અને છેલ્લે સત્ય એવું નામ છે. કબીર સાહેબે જે નામનું આપણે ભજન કરી રહ્યા છીએ એ નામને સત્ય નામ કીધું છે. એટલે ભગવાનનું સાચું નામ. તો બીજા બધા ખોટા નહીં. જે દેહમાં કમાઈ કરી એ દેહનું નામ એ પણ સાચું છે, પણ એ દેહનું નામ બહાર છે. અને કબીર સાહેબે જે નામ કીધું સત્ય નામ, એ આપણી અંદર છે. દેહના નામ લેવો તમે રામકૃષ્ણ, કોઈ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતાના, મનને બહાર દોડાવવું પડશે. તમે નામનું નામ લેવો, જે નામ છે અંતરમાં ગાજી રહેલ છે, એનું નામ લો કે સ્મરણ કરો, એ મન અંદર આવશે તઈ થાય. તમારી ઘરે જઈને તમે ખતરો કરજો ધ્યાનમાં. મન અંદર છે તો સ્મરણ થાય, મન બહાર છે તો આ સ્મરણ અંતરનું અટકી જાય. એટલે પહેલું મનને જગતમાંથી પાછું વાળીને અંતરમાં લાવવા માટેનું પહેલું શરણ નામનું સ્મરણ છે. અને એ સ્મરણથી આપણા દેહમાં સૂક્ષ્મણા પ્રગટે છે. સૂક્ષ્મણા એટલે મન અતિ સૂક્ષ્મ થઈ જાય. એને શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક સરસ્વતી પણ કીધી, એટલે સારામાં સારી વૃત્તિ અંતરમાં થઈ જાય. એ પ્રગટે ત્યારે આપણું મન
સંસારમાંય નહીં, જગતમાંય નહીં, અને બીજા ખોટા કર્મકાંડમાં ક્યાંય ન જાય. સમતોલ મન થઈ જાય, સમતા પકડી લે મન. આપણે ક્યાંક ભજન ગાઈ છે, સોચ સમજ કરે સમતા પકડી લે, એ મન સમતા પકડી લે તો એ સત્સંગ ઊંચામાં ઊંચો, નામનું સ્મરણ. અને એની જ વાત દરેક મહાપુરુષોએ કીધું. કોઈએ કીધું શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોય, કોણ જાણે એ શ્વાસ કી ફેરાવન હોય યા ન હોય. આપણે એમ થાય કે જે વાર છે ને પછી સ્મરણ કરશું પણ કરશું એટલે હાથમાં ઠીકરાનું વાસણ હોય, કાચનું વાસણ હેઠું પડ્યું એટલે આપણે એવું કંઈ કરશું થઈ ગઈ, એટલે ઝીણા ઝીણા કટકા થઈ ગયા. તો આપણો જે ભાવ પ્રેમ છે ભજન કરવાનો, એના કટકા થઈ જાય ને, ભેગા ન થાય ને ભજન થઈ ન શકે. એટલે માં પૂછ્યું કે કાલ કરવાનું છે આજ કરી લે, કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ એટલે અત્યારે. 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું, 1000 કામ પડતા મૂકીને સત્સંગ કરી લેવો, 1,00,000 કામ પડતા મૂકીને ધ્યાન કરી લેવાનું. તો આ ભજન સત્સંગ ધ્યાન છે એક આમાં થોડું ઘણું કામ કદાચ રોકાઈ જાય અને પછી 500ની નુકસાની જાય, એ નુકસાની મોટી નથી. પણ શ્વાસો ખાલી જાય એની નુકસાની તો લે કોઈ વસ્તુ આવતી નથી. અને એ ફક્ત મનુષ્ય અવતારમાં શક્ય બને. એટલે કાલ કરતા આજ કરી લ્યો ભજન, આજ કરતા અબ એટલે અત્યારે. પલ મેં પરલય હોય ગઈ બહુરીન કરેગા કબ. એક પલમાં પરલય એટલે આપણું મરણ થઈ જાય. બહુરીન એટલે પછી ક્યારે કરશો. મરણ 4 પ્રકારે છે, જેને પ્રલય પણ કહેવાય છે. એક આપણે બેઠા હોય, આપણી અંદર વિચાર હાલતો હોય, ભજનનો, સત્સંગનો, ધ્યાનનો, સ્મરણનો સારો વિચાર હાલતો હોય, અને બહાર ક્યાંક મન ગયું એટલે વિચાર તૂટી ગયો, એ પહેલો પ્રલય છે. વિચારનું મરણ થઈ ગયું. બીજો પ્રલય આપણી જિંદગીમાં. આપણું જ્યારે મરણ આવે ત્યારે દેહ રહેતો નથી, દેહ જડ થઈ જાય, એને આપણે મૃત્યુ કહીએ છીએ. નગર મરણ એવું શાસ્ત્રોમાં ક્યાંય નથી. મરણનું વર્ણન છે, પણ એ તો જીવ બ્રહ્મનું અનુસંધાન તૂટે એને કહેવામાં આવેલ છે. એ મૃત્યુ થાય એ બીજું મરણ છે. ત્રીજું મરણ જગતની અંદર 2, 5, 10 હજાર વર્ષે ક્યારેક એવી આફત આવે, કાં ધરતીકંપ થાય, કાં વાવાઝોડું આવે, કાં રોગશાળો થાય. આપણે નહોતો કોરોના આવ્યો એવું. અને ક્યારેક ધરતીકંપ, વાવાઝોડું, રોગશાળો કે ભયંકર મારામારી, કાપાકાપી, લડાઈ કે એવું થાય તો એ એક પ્રલય થાય છે. આ પ્રલય 5-10 હજાર વર્ષે ઓટોમેટિક થતો હોય છે. અને છેલ્લો મહાપ્રલય, ત્યારે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડો પણ સાફ થાય છે. આ બધા પ્રલયની અંદર સાબિત એક જ વસ્તુ રહી છે કે નામ વચન. તો નામમાં જો આપણો મનનો સુરતાનો દોર જોડ્યો હોય તો કોઈ પ્રલય કે કોઈ બાવનનું આવરણ આપણે સેધી ભેદી શકતું નથી. એટલે મહાપુરુષો શાસ્ત્રોમાં કહે છે કે હર પળમાં, એટલે એકે એક શ્વાસમાં, હર સ્થિતિમાં, દરેક સ્થિતિમાં, આપણી સારી સ્થિતિ હોય તો ભલે અને નબળી સ્થિતિ હોય તો ભલે ભજન કરી લેવાનું. આપણે સારી સ્થિતિની વાટ જોઈ બધું હરખું થાય, રેડી થાય ને ભજન કરશું તો આપણે જવાનો રેડી સમય આવી જાય. એટલે ગમે એ સ્થિતિમાં ભજન કરવાનું. એટલે ગોરખનાથ કે હર 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 તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બોટી, શાંતિ શબ્દને લખી લે જોગી ઓર બાત હે સબ જૂઠી. હર હર શ્વાસે શ્વાસે હીરા પારખો. આપણી અંદર પળ આવે છે, શબ્દની ચોટ આવે છે, અને શબ્દો વાણી પર સ્ફુરણ પ્રગટ થાય છે, અનુભવ પર અપરંપાર થાય છે. તો એ ક્યારે કે આપણું ધ્યાન નામમાં હોય ત્યારે. એટલે હર 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 તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુટી,
ગુરુ વચનને પારખો એ દિવ્ય ઔષધ જડીબુટી છે. અને નિજ એટલે આપણી પોતાની છે. નિજનો અર્થ આપણે પોતે. એક માણસને જો ગણતરી કરી તો લાખ જેટલા કદાચ રોગ થતા છે. એની દવા તો એક એક રોગની 5-5, 10-10 દવા હોય. હજારો, લાખો, કરોડો દવા થઈ જાય. પણ એક દિવ્ય ઔષધિ જેને સંજીવની કહેવાય, એ દિવ્ય ઔષધિ એક જ એનું અનુપાન કરવામાં આવે તો ગમે એ રોગ મટી જાય. એ કાર્ય કયો છે એમ નાડ ન જોવી પડે. એમ નાન આંધળું ક્યાં, એ જડીબુટી દિવ્ય ઔષધિ. લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે એના મોઢામાં જે સેલ વેસેલના ઝાડના પાનના ટીપા નાખ્યા. સેલ વેસેલ એટલે આપણો શ્વાસ ઉશ્વાસ. આની અંદર જે છે શબ્દ, એનું અનુસંધાન કરાયું એટલે એ મોહરૂપી મહાનિદ્રામાંથી જાગૃત થઈ ગયો. આપણે એ જ છે. દિવ્ય ઔષધિ સદગુરુએ આપ્યું એ નામ છે. આનું બરોબર સદગુરુ કે એ પ્રમાણે અનુપાન કરવામાં આવે એટલે અંતરમાં પીવામાં આવે. બહાર નહીં. જગત આખું ભગવાનને બહાર ગોતે છે, પણ અંતરમાં પીવે, અંતરમાં ભજન થાય તો કામ લાગે. આપણે બીડી પી ફૂગ અંતરમાં લઈ તો એનો લઈ જતા આવે, નકર ન આવે. ફૂ બહાર કરી તો ઉડી જાય. ગાંજો પી, સરસ પી, અફીણ પી, જેટલા વ્યસનો છેલ્લે દારૂ પી તો માલિપા થાય. એમ ભજને માલિપા થાય તો કામ થાય, નહીતર ભજન બહાર ઉડી જાય. કરોડો રૂપિયાનું દાન કરો, બધા વખાણ કરે, ફલાણા ભાઈએ કરોડ રૂપિયાનું દાન કર્યું, બધા વખાણ કરી, બધા આપણું પૂર્ણ લઈ જાય, ઉડી જાય નોરી હાથમાં. અને દાણા જો જગતમાં ગમે ત્યાં પડ્યા પક્ષી સણી જાય, એમ આપણું પુણ્ય પણ લઈ જાય. એટલે ભજન છે આપણા અંતરનું. અને આ ભજન એક દિવ્ય જડીબુટી છે. દરેક મનુષ્યને ભવરોગ થયો છે. ભવરોગ એટલે એમાં ઘણા અટવાય, પણ આપણી 7 ઇન્દ્રિયોના 7 વિષયોમાં મન ભમે છે. એક એક ઇન્દ્રિયનો સાગર જેવડો જબરજસ્ત પ્રવાહ છે. એમાંથી પાછું વળે મન અને ભજનમાં જાય તો ભવરોગ મટે ને. એમાં રખડે તો ભવરોગ એટલે ભવમાં, જગતમાં 84માં ભટકવાનો વારો આવે એ ભવરોગ. તો એને મટાડવા માટેની દિવ્ય ઔષધિ. શાસ્ત્રોમાં ઘણી ઔષધિઓ કીધી. આ જપ, તપ, તીરથ, હજારો કર્મ કીધા છે. પણ સર્વોપરી કર્મ દિવ્ય ઔષધિ શ્વાસોશ્વાસનું ભજન છે. આ એક કરો એટલે બધું એક સાધના, એ બધી સાધના આવી ગઈ. રાજા સાથે ઓળખાણ થાય તો પછી પ્રધાન ને કલેક્ટર, ડીએસપી, ટીડી, બીડી ગમે કોઈની જરૂર ન પડે. એમ એકવાર દિવ્ય ઔષધિ હાથમાં આવી, આપણે હવે એનું અનુપાન કરો પ્રેમથી. ગુરુ મહારાજે કીધું એ સ્મરણ કરો, એવી રીતે ભજન કરો તો આપણા બધા ભવરોગ મટી જાય છે. હર 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 તમે હીરા પારખો. એ દિવ્ય ઔષધિ એનો એવો મહિમા છે કે ક્યાંક ક્યાંક થાય છે, અને એને કોક કોક ઓળખે છે. અને લેવા જ આવ્યું હોય તો આગલે દી સાંજે એને ઘીનો દીવો કરીને એમ કહેવું પડે, કાલે મેં તમને લેવા આવીશું. અને બીજે દી હથિયાર વગર હાથમાં પથ્થર લઈને કાપીને એ લાવવાની હોય છે. એમ દિવ્ય ઔષધિ ગુરુ મહારાજ પાસે લેવા જાઓ. પેલા એને એના ક્ષણમાં જે આપણી વિધિ આવે, પૂજન આવે એ કરો. ત્યાર પછી જે લેવાની રીત છે એ રીતે એને લ્યો. પછી એનું અનુપાન કરો તો એ કામ કરે છે. અને એમાં જો આપણે ઠોઠ નિહાળ્યા થાય તો આવી મહાન વસ્તુ લીધી પણ એ ન લીધી બરાબર થઈ જાય છે. એટલે હમણાં ભજન ગમાણું ને કે પૃથ્વીના નર પ્રમોદ લી અને ખાંડ લાગે છે ખારી. પ્રેમ વગરનો પ્રમોદ એટલે ઉપદેશ લે એ કેવું થાય, ખાંડ ખાઈને આપણે ખારી લાગે, એમ ઉપદેશ નકામું લાગે.
એને બીજા મહાત્માએ કીધું પરમોદય એ પાદરાનો હાલે આગું તણી ભાગે અમીરસ પિતા આપખે પડે પછી સળી જાય બીજા સ્વાદે હતા તો આદિ નાદિના એ ભડકીને પાછા ભાગે એને ભક્તિ ન ભાવે. ઉપદેશ આપ્યો એ પાથરા એટલે હરખા ન લે, વર્તમાન રેણી કેણીમાં ન રહે. નકર લીધા પછી જિંદગીના છેલ્લા સુધી એક દિવસ પ્રતિભંગ નહીં, પગલું પાછું નહીં. એવી રીતનું જીવન જીવવાનું છે. રુદ્રાક્ષ 1 થી 21 મુખી સુધી થાય છે. એમાં એક મુખી રુદ્રાક્ષ હોય, એક જ આખો હોય, એને એક મુખી રુદ્રાક્ષ કહેવાય. અને શાસ્ત્રોમાં લખ્યું કે એના જેના હાથમાં આવે એનો બેડો પાર થઈ જાય. પણ એ રુદ્રાક્ષ એને જિંદગીમાં આપણા હાથમાં આવ્યો હોય તો એકવાર વાવીને પાછા બીજા રુદ્રાક્ષ એમાં લગાડવાના હોય છે. એને માટે પાછો બીજો ઉલ્લેખ છે કે આપણે આંગણે રુદ્રાક્ષ વાવ્યા પછી સવારે ને સાંજે 12 વર્ષ સુધી ભૂલાય નહીં એવી રીતે પાણી પાવું પડે. એક દી ગામ ગયા એટલે હાલ છે એમ નહીં તો ન ઉગે. એમ આ એક મુખથી રુદ્રાક્ષ ગુરુ વચન મળ્યું છે 12 વર્ષ સુધી ભૂલાય નહીં, સવાર સાંજ એની યાદી. અને કબીર સાહેબે એમ કીધું આદ્ય ગાયત્રી સુમરણ સાર ત્રણેય ટાઈમ ભજન કરવાનું, ખાલી યાદી કરો એક વાર તોય 12 વર્ષેનો ખોટો ફૂટે છે. બહાર ગામ જાય, આપણી ઘરે પ્રસંગ હોય, ધબધબાટી બોલતી હોય, ડિસ્કો થતો હોય, ખાવા પીવાનું હોય ને આપણે આમાં ભૂલી જાય સમરણમાં તો એ નથી હાલતું. ત્યાં એ ઘરે નથી હાલતું. ભગવાનની ઘરે, ઈશ્વરની ઘરે સિદ્ધાંત એવો છે કે આપણી આંખમાં કણું કેવડું પડે, જરા કમતું પડે, સતાય પહોંચાય છે. ટીપા મળે પડવા, જલ્દી કણું કઢાવી દેખાય નહીં એવું થવા મળે. એમ ભક્તિની અંદર પણ સેજે ફેરફાર નહીં. ફેરફાર હોય તો બરોબર પૂજે નહીં. એટલે રુદ્રાક્ષના પારાને વાવ્યા પછી 12 વર્ષ એક ધારો જળ સિંચન થાય. એટલે જળ સિંચન એટલે પ્રેમથી, પ્રેમનું પાણી પાય, નામનું સ્મરણ કરે તો એ કોટો કાઢે છે. તો જેમ છે મંત્રમાંથી અનુભવના એકડા ઉઠવા માંડે અને એકડા આપણે વાણી રૂપે કાયમ ગાઈએ છીએ. તો આવી રીતે હર 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 તમે હીરા પારખો, શબ્દ પારખો, નિજ બુટી. આપણને જે ભવરોગ થયો છે, મનનો ઉત્પાદ થયો છે, એની નિજ એટલે આપણી જ બુટી ઔષધિ આપણા ઘરમાં છે. પણ એને માટે જવું પડે ગુરુમાં જાય. ગાંધીના હાટમાં ઔષધિ સગળે, ગાંધીના હાટમાં પણ વૈદ વિના અમારે રોગે. ગાંધીની દુકાન હોય, વિશ્વમાં બેઠા હોય, પણ એને રોગ થાય તો એમાંથી ગમે એ લઈને ખાવાનો મળે, મરી જાય હોત જ્યારે કોઈ આવે તો. પણ સફળ વૈદની પાસે, વૈદ નાડી જોઈને કહે તમને આ રોગ છે અને એની ઔષધિ તમારા દુકાનમાં છે, અને આવી રીતે કરો. વૈદ 4-5 પ્રકારના છે. એક તો આપણે જઈએ એટલે તમને શું થયું, કેમ થયું, ક્યાં થયું, બધું ઘણી પૂછપરછને અંતે દવા આપે એ પહેલાં વૈદ છે. બીજા વૈદને પૂછવું ન પડે, નાડી જોઈને કહી દે કે તમને આટલું એટલું થાય છે. ત્રીજા વૈદ એ મોઢું જઈને કહી દે છે કે આને આ રોગ થયો છે. અને અમુક વૈદ એવા છે કે આપણી સભા બેઠી હોય, આપણે પગરખા ઉતાર્યા હોય, ત્યાંથી હાલીને નીકળી જાય પગરખા પાસેથી, એટલે એમ કે આમાં કમળાના 5 દર્દી છે, આમાં આના દર્દી છે, આનામાં દર્દી, એવા વૈદ છે. અને છેલ્લે અમુક એવા વૈદ છે કે હજારો ગાઉ સેટા હોય તો કે આને આ થયું છે. કે એવા તો આપણા શાસ્ત્રોમાં કેટલાય દાખલાઓ છે. તો આપણા સદગુરુ વૈદ છે, ક્યાંય દૂર હોય, આપણે હજી મળ્યા ન હોય, એની પહેલાં એની સુરતા આપણી ઉપર આટા મારતા કાં સપનામાં આવે, કાં આપણું મન કુદરતી રીતે એ તરફ ખેંચાય અને પછી મળે તે આપણને એમ થાય કે આની પાસે વારેખ હતી મન જાતું હતું. અને એ આપણી નાડી તપાસે કે તને થોડુંક આટલું આમ છે, આટલો ફેરફાર કરે એટલે તારો રોગ મટી ગયો. અને કાં તો ન મટે એમ તો દિવ્ય ઔષધિ નામ આપી દેનાથી મટી જાય. નિજ બુટી એટલે ઔષધિ આપણા રોગને મટવાનાની આપણા ઘટમાં છે, દેહ મંદિરમાં છે. એટલે
નિજ બુટી, હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બુટી। साथी शब्द ने लखी ले जोगी और बात है सब झूठी। शांति शब्द, शब्द अनेक से, जिंदगी में लाखों करोड़ों शब्द આપણે બોલીએ છીએ, પણ એક શબ્દ શાંતિ શબ્દ। વરસાદ, મેઘ ઝરણ, વરસાદ વરસે એમાં કેટલા ટીપા પડે છે, કેટલી ધાર થાય। મેઘ ઝરણ, ઘાસ તરણ, ઘાસના કેટલા આમાં તણખા છે, કેટલી વનસ્પતિ છે, એ ગણી ન ગણાય। આપણા સંકલ્પ વિકલ્પ વિચારો પણ ગણી ન ગણાય ન ગણાય। એ મેઘઝરણમાં એક શાંતિ નક્ષત્રનો વરસાદ વરસે એમાં બીજો પાક ઓછો આવે છે, પણ જાજરમાન નામની સીપમાં મુખમાં એ બિંદુ પડે તો સાચા મોતી થાય। બપૈયો એ પાણી પીવે તો 12 મહિના તરસ ન લાગે। એ શાંતિ શબ્દ એટલે ગુરુ વચન। આપણી એકદમ લોહ લગ્ની હોય, ક્યારે ગુરુમાં મળે, ક્યારે નામ મળે, ક્યારે ગુરુમાં મળે, ક્યારે નામ મળે। અને આપે એટલે આપણી વચ્ચે એકદમ પ્રેમથી શબ્દને ઝીલી અને અંતરમાં ગુરુમાં કીધું કે તારી નાભીથી શબ્દની ધાર ઉપડે છે, એમાં વૃત્તિ વહી જાય એટલે એના મુખમાં સાચા મોતી થાય। તો એવી રીતે શાંતિ શબ્દ અનેક કરોડો શબ્દમાં ગુરુ વચન શાંતિ શબ્દ છે, એને લખી લ્યો, બીજા બધા શબ્દ જવા દો। ભાગવત સાંભળો, રામાયણ સાંભળો, મહાભારત સાંભળો, વેદ સાંભળો, કેટલાય શબ્દો એ બધા યાદ રાખવા જાવ તો લપસિંદર થઈ જાય, મેળ જ ન પડે। પણ એમાંથી શાંતિ શબ્દ ગુરુ શબ્દને એકવાર અંતરમાં લખી લ્યો, બીજું પછી મૂકી દો। એમાંથી આ બધા પ્રગટ થયા છે, મૂળ બધાયનું શાંતિ શબ્દ ગુરુ વચન છે। એ શાંતિ શબ્દને લખી લે જોગી તો આપણે સાચા યોગી છીએ। ઓર વાત હે સબ જૂઠી, બાકી બધી વાત જૂઠી છે। અંતર ઘટાથી આયા મેરે સદગુરુ, અમર બોંજા અલખ ઉઠી। અંતર ઘટા ગુરુમાં આજ આપણને બહાર મળ્યા, પણ એને અંતરમાં શબ્દની પ્રેરણાથી ગુરુ સ્વરૂપે આપણને બહાર મળ્યા છે। ડાયરેક્ટ આપણે નિરાકારને ઓળખી ન શકી, એટલે નિરાકારે જ રૂપ બદલીને આકાર રૂપે આપણી સમક્ષ આવ્યા છે। બાકી આકાર કયો નિરાકાર કયો અંતે તો બે એક રૂપે જ છે। જગતમાં ઘણા સંપ્રદાયો છે, એમાં કોઈએ બાપાને પૂછ્યું કે બાપા નિરાકાર સાચું કે સાકાર સાચું, આકાર સાચું? બાપા કે બેય સાચું। પૂછવા વાળો કે નહીં, નિરાકારને આધારે અનંત બ્રહ્માંડો છે એટલે એ સાચું। બાપા કે અનંત બ્રહ્માંડો છે, પણ તમે આકારમાં છો ને તો તમને ખબર પડી ને અનંત બ્રહ્માંડો છે। તમે અનંત બ્રહ્માંડો છે નક્કી કર્યું કોને? નિરાકારને નક્કી છે, એને કંઈ કરવા પણ નથી, પણ તમારી અંદર આકાર રૂપે સદગુરુ આવ્યા, એણે પ્રેરણા કરીને તમને સમજાવ્યું છે। એટલે દેહ આપણો આકાર છે, અંદર આત્મા નિરાકાર છે। ગુરુમાં આકાર છે, એને નામ આપ્યું એ નિરાકાર છે। એ દેહ વગર આત્મા નહીં, આત્મા વગર દેહ નહીં, ગુરુમાં વગર આપણે નહીં, આપણે વગર એ નહીં। ઓતપ્રોત બે અન્યોન્ય પરસ્પર છે, પણ દેહ ને આત્માનો સંયોગ, એની અંદર તમે જેવી કમાઈ કરો એવી રીતે તમને ફળ પ્રાપ્ત થાય છે। અને કમાઈ કરવાનું સાધન સદગુરુ શરણ છે। એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે તર્ક વિતર્ક કર્યા વગર એ કે એક ને એક, આપણે કે બે, એ કે નહીં 11 થાય, બાજુમાં કે 11 થાય, કરી શકે છે। એટલે એના વચને વચન પ્રમાણ માનીને કે પ્રમાણે એ કદાચ માથું માગે તો આપી દે, માગતા નથી, પણ એવી રીતની આપણી તૈયારી હોય તો આપણને વચનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। એટલે એમ કહેવાય કે અનુભવની વાતો અટપટી યોગ કળાની ગતિ બહુ ઝીણી, સદગુરુ વેચીને વેચાઈ જાય તઈ આપે ઓહં સોમની અંધાણી। અંધાણી આપણને વચન મળ્યું છે, પણ એમાં આપણું મન વિરામ પામે, એના શબ્દનો નાદ પ્રગટે। એટલે આવી રીતનું સમર્પણ ભાવથી, ત્યાગની ભાવથી, જગતમાં બધેથી ત્યાગ કરીને સમર્પણ ભાવ સદગુરુ શરણે બંધાય, એટલે
આ જે અનુભવ છે એ લખ્યો એ પ્રગટ પ્રેક્ટિકલ અંતરમાં થાય, એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવ, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથ, ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય.